શ્રી કૃષ્ણ કહે છે, ભૂખ્યું પેટ, જુઠ્ઠો પ્રેમ અને ખાલી ખિસ્સું માણસને ઘણું બધું શીખવાડી દે છે. પોતાના હાથની રેખાઓને શું જુઓ છો? કિસ્મત તો એવા લોકોની પણ હોય છે જેમના હાથ નથી હોતા. જિંદગીમાં પછતાવવાનું છોડી દો અને કંઈક એવું કરી બતાવો કે તમને છોડનારી વ્યક્તિ પોતે પસ્તાય. કહેવાય છે, કારેલાથી કડવા માણસો અક્ષર મુસીબતમાં કામ આવી જાય છે અને શક્કરથી મીઠા લોકો અક્ષર મુસીબતમાં વિશ્વાસઘાત કરી જાય છે. જે લોકોને તમારા દર્દનો અહેસાસ નથી થતો એમને શિકાયત કરવી બિલકુલ વ્યર્થ છે. કોઈ પણ માણસને દિલ પર ધક્કો તો ત્યારે જ વાગે છે જ્યારે તેને ઠેસ પહોંચાડનારા માણસો પોતાના હોય છે. એકવાર લોખંડ અને સોનું બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે સોનાએ લોખંડને કહ્યું કે લુહાર તને બનાવ્યા પહેલાં આગમાં તપાવે છે, પછી તને ખૂબ જ પીટે છે. એવી જ રીતે મને પણ સોની જ્યારે બનાવે છે ત્યારે બનાવ્યા પહેલાં આગમાં તપાવે છે અને પછી મને ટીપીને બનાવે છે. પણ લુહાર જ્યારે તને તપાવીને પીટે છે ત્યારે તું ખૂબ જ બૂમ મચાવે છે, ખૂબ જ અવાજ કરે છે, પણ હું તો બિલકુલ અવાજ નથી કરતો. એના પર લોખંડે ખૂબ જ સરસ ઉત્તર આપ્યો અને કહ્યું, સોના, જે હથોડાથી તને પીટવામાં આવે છે એ એક લોખંડથી બનેલો છે, જેનાથી તારે કંઈ લેવા દેવા નથી, તેનાથી તારે કોઈ સંબંધ નથી. પણ મને જે હથોડાથી ટીપવામાં આવે છે તે પણ લોખંડથી જ બનેલો છે. તો જરા વિચાર કર, પોતાના જ પોતાને દર્દ આપે, દુઃખ આપે તો દર્દ તો થવાનો જ ને. શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ તમને નીચું દેખાડવા માગે છે તો એનો અર્થ એ છે કે તમે પહેલાંથી જ એમના ઉપર છો. જિંદગી જીવવા માટે મરી છે, એનાથી લોકો શું વિચારશે એવું વિચારવામાં સમય બરબાદ ન કરો. કોઈના ખરાબ સમયમાં એમનો હાથ પકડો, સહારો આપો, એમને હિંમત આપો, કેમ કે ખરાબ સમય થોડાક દિવસોમાં જતો રહેશે પણ એ માણસ તમને દુઆઓ જિંદગીભર દેતો રહેશે. મનુષ્ય સવારથી સાંજ સુધી કામ કરીને એટલો નથી થાકતો જેટલો તે ચિંતા અને ક્રોધના એક ક્ષણમાં થાકી જાય છે. સંબંધ પરમાત્માથી સારા બનાવી લો તો તમારે કોઈની જરૂર નહીં પડે. તમે ખુદ બધાની જરૂરિયાત બની જશો. સલાહ આપવા તો હજારો આવશે પણ જ્યારે સાથ આપવાની વારી આવે છે ત્યારે ફક્ત ભગવાન જ આવે છે. જીત મેળવ્યા બાદ તો પૂરી દુનિયા ગળે લગાડશે, કેમ કે આજે જે લોકો તમારી સાથે છે તે કાલ તમારી વિરુદ્ધમાં પણ હોઈ શકે છે. ભગવાન કહે છે, રાત્રે સૂતા પહેલાં તમે બધાને માફ કરી દો અને તમારા જાગ્યા પહેલાં હું તમને માફ કરી દઈશ. ભગવાન એક ઓક્સિજનની જેમ છે જેમને તમે જોઈ શકતા નથી પણ તમે તેમના વગર રહી પણ શકતા નથી. કોઈ બીજું તમારી મદદ નહીં કરી શકે. પોતાની મદદ સ્વયં કરો. તમે પોતે જ પોતાના સૌથી સારા મિત્ર છો અને સૌથી મોટા દુશ્મન પણ. માણસ ત્યારે સમજદાર નથી બનતો જ્યારે તે મોટી મોટી વાતો કરવા લાગે છે, પણ સમજદાર તો ત્યારે જ બને છે જ્યારે તે નાની નાની વાતોને સમજવા લાગે છે. તમે કયા સમયે સાચા હતા તેને કોઈ પણ યાદ નહીં રાખે, પણ તમે કયા સમયે ખોટા હતા એ બધા જ લોકો યાદ રાખશે. બધા જ દુઃખો દૂર થયા પછી જ મન પ્રસન્ન થશે. એ તમારો ભ્રમ છે. મન પ્રસન્ન રાખો તો બધા જ દુઃખો દૂર થઈ જશે. આ હકીકત છે. કોઈ પણ માણસની વાત તમને ખોટી લાગી તો હંમેશા બે રીતે વિચારો. જો વ્યક્તિ મહત્વપૂર્ણ છે તો વાતને ભૂલી જાઓ અને જો વાત મહત્વની છે તો વ્યક્તિને. સંબંધો ફક્ત લોહીના જ નથી હોતા, પણ મુશ્કેલી આવવા પર જે આપણો હાથ પકડી લે એનાથી મોટો કોઈ પણ સંબંધ નથી હોતો. ભગવાન કહે છે, તમે બધું જ મને સોંપી દો, બધા જ દુઃખ,
મુશ્કેલીઓ અને બિલકુલ હલકા થઈને મને યાદ કરો. ધીરે ધીરે તમારું જીવન બદલાઈ જશે. દરરોજ રાત્રે સૂતા પહેલાં ભગવાનને તમારી દિનચર્યા બતાવીને સૂવો. જો તમારા દ્વારા કોઈનું દિલ દુખ્યું છે તો મનોમન તેની માફી માગી લો, અને જો તમારું દિલ કોઈને દુખાવ્યું છે તો તેને માફ કરીને બધી જ ચિંતાઓ ભગવાનને સોંપીને સૂઈ જાઓ. વિશ્વાસ રાખજો, આવું કરવાથી તમારી જિંદગી ખૂબ જ ખુશખુશાલ બની જશે. રોજ બોલેલો એક શબ્દ એટલો ઝેરીલો હોય છે જે તમારી 1000 ગણી સારી વાતોને પણ 1 મિનિટમાં નષ્ટ કરી નાખે છે. દુઆઓ અને પ્રાર્થનાઓ અસંભવને પણ સંભવ બનાવી દે છે. જૂઠ પણ કેટલું અજીબ છે. પોતે બોલીએ તો સારું લાગે છે અને બીજા લોકો બોલે તો ગુસ્સો આવે છે. સાચો મિત્ર તો એ જ હોય છે જે એ સમયે પણ તમારી સાથે હોય જ્યારે આખી દુનિયા તમારા વિરુદ્ધમાં હોય. પ્રાર્થના અને ધ્યાન માણસ માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને ધ્યાનમાં તમે ભગવાનની સાંભળો છો. જિંદગીમાં જીતવાની મજા પણ ત્યારે જ આવે છે જ્યારે લોકો તમારા હારવાની રાહ જોઈને બેઠા હોય. ગીતામાં લખેલું છે, જો કોઈ વ્યક્તિ તમને સારી લાગે તો સારા એ નથી, સારા તમે છો, કેમ કે તેમાં સારું જોવાની નજર તમારી છે. ભગવાન કહે છે, વિચારો અને નીતિ સારી રાખો, પછી તમારા કષ્ટ પ્રભુ સ્વયં દૂર કરશે. યાદ રાખજો, ભગવાનથી ક્યારે પણ ઉમ્મીદ છોડતા નહીં અને દુનિયાથી ક્યારે પણ ઉમ્મીદ રાખતા નહીં. સુખ દુઃખ એક જ સિક્કાની 2 બાજુઓ છે. જો સુખ હશે ત્યાં દુઃખ પણ હશે, અને જો દુઃખ હશે ત્યાં સુખ પણ અવશ્ય હશે. એક વાત હંમેશા યાદ રાખજો, કોઈની સામે રડવાથી ના તો મહોબત મળે છે અને ના તો ઇજ્જત. એટલા માટે તમારા આ સ્વાભિમાનને જીવિત રાખો. જો કોઈ તમારી કિસ્મતમાં હશે તો તમારી પાસે ખુદ ચાલીને આવશે. ફક્ત 2 જ વસ્તુઓ મનુષ્યના ભાગ્યનું નિર્માણ કરે છે. પહેલું, સ્વભાવ. જો તમારા સ્વભાવમાં અચ્છાઈ, વિનમ્રતા જેવા ગુણો છે તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે. અને જો તમારો સ્વભાવ ક્રોધી છે, આળસુ છે, તો તમારા ભાગ્યનું બગડવું અનિવાર્ય છે. એટલા માટે પોતાના સ્વભાવને આકર્ષિત અને મધુર બનાવો. અને બીજું, તમારી વાણી. બોલતા તો માણસ 2-2.5 વર્ષની ઉંમરમાં જ શીખી જાય છે, પણ ક્યારે, ક્યો અને કેવી રીતે બોલવું એ તે પૂરી જિંદગી સુધી નથી સમજી શકતો. જે માણસને એ બોલતા આવડી ગયું કે ક્યો, ક્યારે અને કેવી રીતે બોલવું જોઈએ તો સમજી લો, તેને સફળ બનતા કોઈ પણ નથી રોકી શકતું. શ્રી કૃષ્ણ કહે છે, જો જિંદગીમાં કોઈ તમને મોકો આપે તો એની સાથે દગો ન કરતા, અને કોઈ તમારી સાથે દગો કરે તો એમને મોકો ન આપતા. આ મિલાવટનો યુગ છે. હામાં હા મિલાવ્યા કરો, સંબંધો લાંબા સમય સુધી ટકી રહેશે. જિંદગીનો સૌથી ખૂબસૂરત છોડ વિશ્વાસનો છે, જે જમીનમાં નહીં લોકોના દિલમાં ઉગે છે. બદલાઈ જાય છે બધી જ વસ્તુઓ આ સંસારમાં, બસ થોડીક રાહ જુઓ. કોઈનું દિલ બદલાશે તો કોઈના દિવસો. પોતાની નજર હંમેશા એના પર રાખો જેને તમે મેળવવા માગો છો, એના પર નહીં જેને તમે ખોવી ચૂક્યા છો. માણસોની આદત હોય છે, ના મળે તો શાંતિ નથી રાખતા અને મરી જાય તો કદર નથી કરતા. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કેમ કે શાબાશી અને વિશ્વાસઘાત એ બંને હંમેશા પાછળથી જ મરે છે. ઘણા લોકો તમને એટલા માટે નફરત કરવા લાગે છે કેમ કે તમારી સાચી વાતો એમને કડવી લાગી જાય છે. જે લોકો સાથે રહીને પણ બીજાઓના હોય એવા લોકોથી દૂર રહો તો જ સારું છે. કિસ્મત ફક્ત મહેનત કરવાથી જ બદલાય છે, બેસીને વિચારવાથી નહીં. શ્રી કૃષ્ણ કહે છે, કરવા દો જે લોકો તમારી બુરાઈઓ અને નિંદા કરે છે, કેમ કે એવી નાની નાની વાતો તો ફક્ત નાના લોકો જ કરે છે.
હંમેશા સારા માણસોની સંગતમાં રહેજો, કેમ કે સોનીનો કચરો બદામ કરતાં તો મોંઘો જ વેચાય છે. કોઈ પણ માણસને એકવાર માફ કરીને સારા બની જાઓ, પણ બીજી વાર તે માણસ પર વિશ્વાસ કરીને મૂર્ખ ન બનો. મહેનતનું ફળ અને સમસ્યાઓનો હલ આવતા વાર લાગે છે, પણ સામે ચોક્કસથી આવે છે. જે માણસે પોતાના મનને કાબૂમાં કરી લીધું, તેની સફળતાને સ્વયં ભગવાન પણ રોકી શકતા નથી. જે લોકોએ તમને સમય પર સાથ આપ્યો છે, એવા લોકોની કદર તમે સમય કરતાં પણ વધારે કરવી જોઈએ. આ દુનિયાનો નિયમ છે, ચૂપચાપ સહન કરી લો તો તમે બધાયથી સારા છો, અને સાચું બોલી દો તો તમારાથી ખરાબ કોઈ નથી. માફી માગવાવાળા બધા જ લોકો ખોટા નથી હોતા. ઘણા લોકો ઝૂકી જાય છે પોતાના સંબંધો બચાવવા માટે. તમે કોઈ વ્યક્તિને વર્ષો સુધી એટલા નહીં જાણી શકો જેટલા તમે તેને ક્રોધની સ્થિતિમાં જાણી શકશો. જ્યારે પણ લોકો રસ્તો અલગ કરવાનું વિચારે, ત્યારે સૌથી પહેલાં તે વાતચીત કરવાનું ઓછું કરી દે છે. માણસ સારો હતો તે સાંભળવા માટે મરવું પડે છે. આ જ જીવનની સાચી હકીકત છે. શ્રી કૃષ્ણ કહે છે, મૂર્ખ માણસના સાથે ઝઘડો કરવો એ ગાલ પર બેઠેલા મચ્છર જેવું છે. મચ્છર મરે કે ના મરે, પણ તમને થપ્પડ ચોક્કસ વાગશે. અક્ષર આ દુનિયાને જૂઠા માણસોની વાત મીઠી લાગતી હોય છે, અને સાચા માણસોની વાત હંમેશા કડવી લાગતી હોય છે. જિંદગીમાં કોઈની કદર કરવી હોય તો જીવતા જ કરી લો, કેમ કે મૃત્યુ પછી તો નફરત કરવાવાળા પણ કહી દે છે કે માણસ સારો હતો. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.